તો ઘણા લોકોનો એવા પણ પ્રશ્ન હોય છે કે હું ભણેલો નથી, મને ધંધામાં ખ્યાલ નથી, કે મને કોઈ વસ્તુ આવડતી નથી, કે મારામાં કોઈ સ્કિલ નથી, તો હું કઈ રીતે ધંધો ચાલુ કરી શકું? તો એના માટે મિત્રો અત્યારે યુટ્યુબમાં તમારે કોઈ પણ સ્કિલ શીખવી હોય તો યુટ્યુબમાં વિડીયો તમને મળી જાય છે, અને ઘણા બધા ઓનલાઈન કોર્સ પણ એવા હોય છે જે તમે શીખી સર્ટિફિકેટ સાથે ઓનલાઈન અને અથવા તો ફ્રીલાન્સિંગ પણ કામ કરી શકો છો. ગવર્મેન્ટના ઓનલાઈન કોર્સ કરીને તમે સર્ટિફિકેટ સાથે કોર્સ પૂર્ણ કરી શકો છો, અને ફ્રીલાન્સિંગ માટે ઘણી બધી એવી સાઇટો છે જેમાં તમે તમારો બાયોડેટા નાખી અને કોઈ પણ વ્યક્તિ પાસે ફ્રીલાન્સિંગના કામ પણ તમે ઘર બેઠા કરી શકો છો. બીજી વસ્તુ કે તમારે ઘર બેઠા ઓનલાઈનનો બિઝનેસ કરવો છે તો તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ ઉપર તમારું રજિસ્ટ્રેશન કરાવી અને ઘરે બેઠા પ્રોડક્ટ પણ સેલ કરી શકો છો, જેનાથી તમારે બહાર કોઈ બિઝનેસ કરવા માટે કોઈ દુકાનની કે કોઈ મોટી જગ્યાની જરૂર પણ નથી પડતી, અને તમે ઘરે બેઠા સારો એવો ધંધો પણ કરી શકો છો. તમારે સમય એમાં આપવો પડે છે, પણ ખૂબ સારી વસ્તુ છે અને ઘરે બેઠા તમે ધંધો કરી શકો છો. બીજી વસ્તુ છે કે તમે ઓનલાઈન યુટ્યુબ, સોશિયલ મીડિયામાં પણ તમારા એકાઉન્ટ બનાવી, વિડીયો બનાવી અને પેડ પ્રમોશન કરી અને સારી એવી એડો બનાવીને પણ તમે પૈસા સારા એવા ઘરે બેઠા કમાઈ શકો છો. મિત્રો, તમે ઘરે બેઠા ફ્રીલાન્સિંગ કરીને વિડીયો એડિટિંગ પણ કરી શકો છો, જેમાં તમને બહારથી કોઈ લોકો વિડીયો એડિટ કરવા માટે આપે તો તમારે વિડીયો એડિટિંગની સ્કિલ શીખી અને ઘરે બેઠા તમે વિડીયો એડિટિંગ કરીને સારા ખાસા એવા પૈસા પણ કમાઈ શકો છો. બીજી વસ્તુ, તમે ઘરે બેઠા ટ્યુશન ક્લાસ પણ ચલાવી શકો છો, કે બાળકો તમારા ઘરે આવે, તમે ભણાવો અને તમને સારી એવી ઇન્કમ થઈ શકે છે. જો તમારે એવું ના કરવું હોય તો તમે યુટ્યુબમાં ચેનલ બનાવી અને તમારા ભણતરના વિડીયો પણ બનાવી અને તમે લોકોને ઓનલાઈન પણ ભણાવી શકો છો, અને તમે એમાં પણ એક વિડીયો તમે ઘણા સમય સુધી ચાલશે અને એમાં તમને ઇન્કમ થતી રહેશે. અમુક ધંધા માટે તમારે વેબસાઇટ પણ બનાવવી પડે છે, જેમાં એકવારનો ખર્ચો થાય છે. વેબસાઇટ બનાવવા માટે જે ખર્ચ લાગે છે, પછી એ તમે એમાં લાઈફ ટાઈમ માટે કમાણી કરી શકો છો. જેમ કે એ તમારી વેબસાઇટ ખુદની બનાવો છો, એમાં તમે પોતાની પ્રોડક્ટ પણ સેલ કરી શકો છો, અથવા તમને કોઈ લખાણ લખતા આવડતું હોય તો તમે મોટી મોટી સ્ટોરીઓ લખે. ઘણા લોકો એવા છે જે સ્ટોરીઓ વાંચવાનું પણ પસંદ કરતા હોય, તો એમાં તમે સ્ટોરીઓ મૂકી શકો છો, બ્લોગિંગ કરી શકો છો. આ બધી ઓનલાઈન ઘરે બેઠા પણ તમે આવા અમુક ધંધા અથવા બિઝનેસ પોતાનો કરી શકો છો, જેમાં તમારે બહાર જવાની જરૂર પડતી નથી, મોટી જગ્યાઓ રાખવાની જરૂર નથી પડતી, તમે સારા એવા પૈસા ઘરે બેઠા કમાઈ શકો છો. બસ જરૂર હોય તો ખાલી એક સારો મોબાઈલ અને ઇન્ટરનેટની જરૂર હોય છે. જો તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મને સપોર્ટ કરતા રહેજો. જો તમને આવા નવા વિડીયો ગમતા હોય અથવા તો કોઈ ટોપિક ઉપર તમારે વિડીયો જોતા હોય તો મને એક વખત કોમેન્ટ જરૂર કરી દેજો.